નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। અંકલેશ્વર ખાતે લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને। ભાજપે મોદી મોદીના તો કોંગ્રેસે ચોકીદાર ચોર હેના નારા લગાવ્યા। અંકલેશ્વરની ગાર્ડન સિટી ખાતે ઇન્ડિયન આઇડલ વિજેતા સલમાન અલીની લાઈવ કોન્સર્ટ યોજાઈ। ભરૂચ જેસીસ દ્વારા ફંડ રેઝિંગ કાર્યક્રમનું સફળ આયોજન। આપनी पोतानी चैनल नर्मदा द्वारा मतदान जागृति अभियान हाथ धरायो। मारो मत मारो अधिकार अंतर्गत शहरीजनों ने मतदान करवानी अपील। अंकलेश्वर खाते आज रोज प्रचार दरमियान भाजप और कोंग्रेसना कार्यकरो आमने सामने आवी गया हता अने बंने पक्षना कार्यकरो द्वारा भारे नारेबाजी करवामां आवी। आगामी मंगळवारे गुजरात राज्य में 26 बेठकों पर लोकसभा चूंटणी माटे मतदान योजाशे, त्यारे मुख्य पक्षों द्वारा प्रचार कार्य पूरजोश में चाली रह्युं छे। अंकलेश्वर खाते आज रोज भाजपा और कांग्रेस द्वारा प्रचार करवामां आवी रह्यो हतो। दरमियान 3 रस्ता पासे बंने पक्षना कार्यकरो आमने सामने आवी गया हता अने बंने पक्षना कार्यकरोए एकमेक सामे भारे नाराबाजी करी हती। चूंटणी टाणे आवा दृश्यो सहज होय छे, त्यारे अंकलेश्वर खाते आवा दृश्यो लोको माटे मनोरंजन बन्या हता। अंकलेश्वरना गार्डन सिटी खाते इंडियन आइडल विजेता सलमान अलीनी लाइव कोन्सर्टનું આયોજન કરાયું। જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ભરૂચ અને ભરૂચ જુનિયર ચેમ્બર વેલફેર ટ્રસ્ટના ઉપક્રમે અંકલેશ્વર ખાતે ગાર્ડન સિટીના ગરબા ગ્રાઉન્ડ ખાતે ઇન્ડિયન આઇડલ 2018ના વિજેતા સલમાન અલીની લાઈવ કોન્સર્ટ યોજવામાં આવી હતી, જેમાં સલમાન અલીએ પોતાની આગવી શૈલીમાં વિવિધ ગીતો રજૂ કરી શ્રોતાઓને ડોલાવ્યા હતા। ભરૂચ ખેડૂત આગેવાન જયેશ પટેલ, જેસીઆઈના પ્રમુખ જેસી ગુલામ હુસૈન, पास्ट प्रेसिडेंट जेसी सुनील नेवे तथा सभ्यों और संगीत प्रेमियों मोटी संख्या में उपस्थित रहा था। લોકશાહીના મહાપર્વ એવી લોકસભાની ચૂંટણી આગામી તારીખ 23મી એપ્રિલના રોજ યોજાનાર છે, ત્યારે આપની પોતાની ચેનલ નર્મદા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। નમસ્કાર, આપની પોતાની ચેનલ નર્મદા નિર્મિત મતદાર જાગૃતિ અભિયાન લોકસભા પર્વ 2019 માટે ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે તરીકે આપ સૌને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ વખતે આપ મતદાન કરવા અવશ્ય જજો। ત્રિપાખ્યો જંગ ભરૂચમાં ખેલાવાનો છે। આપનો જે કંઈ પણ પ્રિય ઉમેદવાર છે ચોક્કસ એને મત આપો અને આપના પ્રિય ઉમેદવારને જીતાડો। એ જ આપનું કર્તવ્ય છે, એ જ આપની પ્રમાણિકતા છે અને મતદાર તરીકે આપનું સૌથી પ્રથમ આ જ કામ છે। કોઈપણ દેશની લોકશાહીનું મહાપર્વ એટલે મતદાન। ચૂંટણીના પ્રક્રિયા દરમિયાન તમારે મતદાન કરવું એ તમારું માત્ર કર્તવ્ય નથી, પણ તમારી એક ફરજ પણ છે। તમારે જ્યારે કંઈક જોઈએ છે તો તમારે સાવધાન રહીને તમારા પ્રતિનિધિને ચૂંટવાની જવાબદારી પણ તમારે નિભાવવાની છે। 23મી તારીખે આપણા ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેના મતદાનની તારીખ છે। આ તારીખે સમયસર આપ સૌ તમારા તમામ કામકાજને એક થોડા સમય માટે એક સાઈડ પર મૂકીને પણ મતદાન કરવા અવશ્ય જજો, અન્યથા 5 વર્ષ સુધી તમારે પસ્તાવાનો વારો આવે છે। તમારા પ્રતિનિધિની પસંદગી કરવી એ તમારું મોટું કર્તવ્ય છે, તમારી ફરજ છે, તમારો અધિકાર છે। તમે એને મહેરબાની કરીને અવગણશો નહીં કે એને પડતો મૂકશો નહીં। હું બ્રિજેશ પરીખ ભરૂચ શહેરનો નિવાસી છું। હું 18થી ઉપરના તમામ વ્યક્તિઓને આગામી લોકસભાની ચૂંટણીમાં મત આપવા માટે અપીલ કરું છું। મત આપવો એ આપણી નૈતિક ફરજ છે, તેમજ એ આપણો
અધિકાર પણ છે. સવારે 8 થી 5 સુધી ગમે તેટલું અગત્યનું કામ હોય એ છોડીને મત આપવા જાય. મત આપવો એ આપણો અબાધિત અધિકાર છે અને જેના આધારે આપણી આગળની જે પેઢી છે એનું ભવિષ્ય આપણા હાથમાં છે. આપણે એને સાકાર કરીએ અને ખાસ કરીને બહેનોને એવું કે તે દિવસે રસોઈ ભલે મોડી બનાવે પણ મત આપવા તો ચોક્કસ જાય એવી એક અપીલ સ્વીકારે. આભાર. કોઈ પણ બહાનું બતાવ્યા વગર મતદાન જ્યાં આપણે કરવાનું છે ત્યાં જઈને ગુપ્ત મતદાન ચોક્કસ કરવું કે જેનાથી આપણે ગુજરાતનું અને દેશનું આપણે હિત કર્યા જેવું થાય એ મારી નમ્ર વિનંતી છે. નમસ્કાર, હું સંધ્યા દવે આપણા ભરૂચના પ્રજાજનોને મારી અંગત અપીલ કરું છું અને સર્વજનો બધા કામ પડતા મૂકીને ચોક્કસ જ મતદાન કરવા જાય, કારણ કે એ આપણો હક છે, આપણી ફરજ પણ છે અને મતદાનથી જ આપણે એક સારું ગુજરાત રાજ્યનું ભવિષ્ય ઉત્પન્ન કરી શકીશું. આપણા ભરૂચનો પણ એનાથી વિકાસ થશે. તો ચોક્કસ જ સૌ કામ મૂકીને પણ માંદા સાજા હોય તો બીજાની હેલ્પ લઈને પણ ચોક્કસ મતદાન કરવા જાય. થેન્ક યુ વેરી મચ. ભરૂચ ખાતે ભાજપા દ્વારા આજરોજ પ્રચાર માટે જાદુગરને ઉતારવામાં આવ્યા. મતદારોને રીઝવવા માટે ભાજપા દ્વારા અવનવા પેંતરા અજમાવવામાં આવી રહ્યા છે. 2 દિવસ અગાઉ ભાજપે ડાન્સ થકી મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો, તો આજરોજ ભરૂચ ખાતે ભાજપના ઉમેદવારના પ્રચાર માટે જાદુગરને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં જાદુગરે પોતાની કલા બતાવી હતી અને મતદારોને રીઝવવાના પ્રયાસ કર્યા હતા. શક્તિનાથ શાક માર્કેટ ખાતે લોકોએ જાદુગરની કલાને માણી હતી. ભરૂચ નગરમાં જાદુગરના શો દ્વારા એક મેસેજ આપવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલો છે કે જે ભૂતકાળની અંદર સરકારો 55 વર્ષમાં જે કામ નહોતી કરી શકી તે 55 મહિનામાં નરેન્દ્રભાઈ મોદીની સરકારે ખૂબ સુંદર રીતે કામ કર્યા છે. એની વિવિધ યોજનાઓ અને કયા પ્રકારના કામોથી સામાન્ય માણસને લાભ કઈ રીતે પ્રાપ્ત થાય એની વિગતો સમજાવતો એક સરસ મજાનો જાદુગરનો શો. એમાંય ખાસ કરીને બાળકો અને નાની ઉંમરના જે હોય છે એ લોકોને ખૂબ સુંદર રીતે એક મેસેજ આપવાનો પ્રયત્ન થયો છે. શહેરના વિવિધ વિસ્તારોની અંદર આ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. इस कला को आप लोगों को जाने पे बंद किया और एक कला इसमें कुछ लिखा है, इसमें है, इधर है नहीं, और कौन से कलर का है? ब्लैक कलर का 2 स्लेट. यहाँ पर के उम्मीदवार हमारे नरेंद्र मोदी जी की અંકલેશ્વર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું. લોકસભાની ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો જ હવે બાકી રહ્યા છે, ત્યારે વિવિધ રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં જોતરાઈ ગયા છે. ત્યારે અંકલેશ્વર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર જૈન મહાસંઘ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મજયંતિની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ. અંકલેશ્વર શહેરના પંચાટી બજાર સ્થિત શાંતિનાથ જૈન દેરાસર ખાતે ભગવાન મહાવીર સ્વામીના જન્મજયંતિ નિમિત્તે જૈન મહાસંઘ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. સદર શોભાયાત્રામાં અંકલેશ્વર જૈન મહાસંઘના સભ્યો જોડાયા હતા. ભરૂચ એસઓજી પોલીસે અપહરણ અને પોક્સોના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરમાં આવેલ એસટી ડેપો પાસે વાગરા પોલીસ મથકનો અપહરણ અને પોક્સો એક્ટનો ગુનાનો આરોપી ફરી રહ્યો છે. જે બાતમીના આધારે ભરૂચ એસઓજી પોલીસે દરોડો પાડી વાગરા તાલુકાના મુલેર ગામમાં રહેતા શાહનવાઝ મોહમ્મદ સાદિક દિવાનને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. લોકસભાની ચૂંટણી માટે ભરૂચ બેઠક પરથી 17 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે ભરૂચના જીતેન્દ્ર પરમારે અપેક્ષ ઉમેદવારી નોંધાવી છે. લોકસભાની ચૂંટણી માટે 23મી એપ્રિલના રોજ મતદાન યોજાશે, ત્યારે ભરૂચ બેઠક ઉપર ઉમેદવારોએ મતદારોને રીઝવવા કમર કસી છે. ભરૂચ બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવાર તરીકે ભરૂચના જીતેન્દ્ર પરમારે ઉમેદવારી નોંધાવી છે. તો નર્મદાને જીવથી પુનર્જીવિત કરવાના ઉદ્ધાર સાથેના ઉદ્દેશ્ય સાથે અમે બધા કાર્ય કરી રહ્યા છીએ અને આ કાર્ય કરવા માટે
આ મહાપર્વ કે જે લોકસભાનું 2019નું 23 તારીખે છે એમાં આપ સૌ આવી મતદાન કરી અને આ મહાપર્વમાં ઉમેદવારો સારામાં સારા ચૂંટી કાઢી અને સારામાં સારા ઉમેદવારને આપ પ્રગતિના પંથે આગળ લઈ જાવ એવી આશા સાથે વિરમું છું. સરદાર સરોવર નર્મદા ડેમ પર દરવાજા લાગ્યા બાદ ભરૂચ નજીક નર્મદા નદીની દશા બેઠી છે. 5 વર્ષથી ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી ન છૂટતા નદી પર દરિયાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે નર્મદા નદી પર નભતા 20,000 કુટુંબો પાયમાલીના આરે પહોંચ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમના ડાઉન સ્ટ્રીમમાં વહેતી નર્મદા નદીના નીરમાં TDSનું પ્રમાણ ગંભીર કક્ષાએ પહોંચ્યું છે અને ઓક્સિજનનું પ્રમાણ નહિવત થઈ ગયું છે. ભરૂચ નજીક નર્મદા નદીની આ પરિસ્થિતિ છેલ્લા 5 વર્ષથી જોવા મળી રહી છે. સરદાર સરોવર નર્મદા બંધના દરવાજા લાગ્યા બાદ નદીમાં પૂરતા પ્રમાણમાં પાણી છૂટતું નથી. પહેલા ડેમના દરવાજા ન હોવાના કારણે ચોમાસાના સમયમાં ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી આવતું હતું, પરંતુ દરવાજા લાગ્યા બાદ ચોમાસામાં પણ પાણી આવતું નથી, જેના કારણે દરિયાનું ખારું પાણી નદીમાં છેક 40 કિલોમીટર સુધી પહોંચી ગયું છે અને નદીના પાણીની ગુણવત્તા પર મોટી અસર પહોંચી છે. હાલ ડેમમાંથી 600 ક્યુસેક પાણી છોડવામાં આવે છે, જે નદીના પર્યાવરણને બચાવવા માટે પૂરતું ન હોવાનું તજજ્ઞો જણાવી રહ્યા છે અને 4000 ક્યુસેક પાણી છોડવાની માંગ કરી રહ્યા છે. સૂકી ભટ્ટ નર્મદાના કારણે નદી પર નભતા માછીમારો અને ખેડૂતોના 20,000 કુટુંબ પાયમાલીના આરે પહોંચી ગયા છે. ત્યારે નર્મદા નદીને બચાવવા કોઈ પગલાં ન ભરવામાં આવશે તો ગંભીર સમસ્યાનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. ભરૂચ લોકસભા બેઠકની 23મીએ થનારી ચૂંટણીમાં 170 મતદાન મથકો ખાતેથી વેબકાસ્ટિંગ કરવામાં આવશે. ભરૂચ જિલ્લામાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં 170 જેટલા મતદાન મથકો ખાતે વેબકાસ્ટિંગ કેમેરા ગોઠવાશે, જેમાં જંબુસરમાં 32, વાગરામાં 37, ઝઘડિયામાં 35, ભરૂચમાં 35 અને અંકલેશ્વરમાં 31 મતદાન મથકોનો સમાવેશ થવા જાય છે. આ મતદાન કેન્દ્રોની તમામ ગતિવિધિ તથા હિલચાલનું જીવંત પ્રસારણ ચૂંટણી પંચ નિહાળી શકશે. ભરૂચ લોકસભા મતવિસ્તારમાં આવેલા ભરૂચ જિલ્લામાં સમાવિષ્ટ 5 વિધાનસભા વિભાગમાં 23મીના રોજ યોજાનારી ચૂંટણીમાં જિલ્લાના 1356 મતદાન કેન્દ્રો ખાતે કુલ 6395 જેટલા અધિકારીઓ કર્મચારીઓ જે તે મતદાન કેન્દ્રો ખાતે ફરજ પર તૈનાત કરાશે. મતદાનના દિવસે જંબુસરમાં 37, વાગરામાં 29, ઝઘડિયામાં 49, ભરૂચમાં 29 અને અંકલેશ્વરમાં 39 મળી કુલ 183 ઝોનલ તથા સેક્ટર અધિકારીઓને પણ જે તે ઝોનમાં ફરજ બજાવશે. ભરૂચ લોકસભા મતદાર વિભાગમાં કુલ 17 ઉમેદવારો વચ્ચે થનારી ચૂંટણી સ્પર્ધા માટે ચૂંટણી તંત્રએ જહેમત ઉઠાવીને મતદાન વ્યવસ્થા કરી છે. ભરૂચના સિદ્ધાર્થનગરમાં આવેલ અંબાજી મંદિરના 32મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી છે. ભરૂચના સિદ્ધાર્થનગર ખાતે આવેલ અંબાજી મંદિરના 32મા પાટોત્સવ નિમિત્તે નવચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિક ભક્તોએ નારિયેલ હોમી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સોસાયટીના સભ્યો તથા ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વર ખાતે લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને. ભાજપે મોદી મોદીના તો કોંગ્રેસે ચોકીદાર ચોર હેના નારા લગાવ્યા. અંકલેશ્વરની ગાર્ડન સિટી ખાતે ઇન્ડિયન આઇડલ વિજેતા સલમાન અલીની લાઈવ કોન્સર્ટ યોજાઈ. ભરૂચ જેસીસ દ્વારા ફંડ રેઝિંગ કાર્યક્રમનું સફળ આયોજન. આપની પોતાની ચેનલ નર્મદા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું. મારો મત મારો અધિકાર અંતર્ગત શહેરીજનોને મતદાન કરવાની અપીલ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.